મિત્રો 2000 વર્ષ કરતાં પણ જૂના અને મહાન ત્રિપુટી તરીકે ઓળખાતા 3 પ્રાચીન પુસ્તકો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય આયુર્વેદ દવાના મુખ્ય ગ્રંથ ગણવામાં આવે છે. આયુર્વેદને લગભગ 5000 વર્ષ કરતાં પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. એવામાં જો તમે આયુર્વેદ શાસ્ત્રમાં રુચિ રાખો છો તથા આયુર્વેદિક ડૉક્ટર બનવા માંગો છો તો તમે બિલકુલ રાઇટ ટ્રેક પર છો. કારણ કે આજે આપણે આ વિડીયોમાં BAMS અર્થાત બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી કોર્સ વિશે વાત કરીશું. BAMS જે આયુર્વેદ વિદ્યાશાખાના ડૉક્ટર બનવા માટેની એક પ્રચલિત ડિગ્રી કોર્સ છે. પ્લસ આ કોર્સને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ માન્યતા આપવામાં આવેલ છે. હવે આ કોર્સ વિશે વધુ માહિતી મેળવીએ એ પહેલાં જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ જાણી લઈએ કે BAMS શું છે. તો BAMSનું ફૂલ ફોર્મ બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી છે, જે પૂરા 4.5 વર્ષનો આયુર્વેદમાં પ્રોફેશનલ બેચલર ડિગ્રી કોર્સ છે. મિત્રો, આયુર્વેદ એ ચિકિત્સાની પરંપરાગત પ્રણાલીઓમાંની એક છે, જેનું મૂળ આપણા પ્રાચીન ભારતથી જોડાયેલું છે. આયુર્વેદ એ કમ્પ્લીટલી કુદરતી ઉપચારના સિદ્ધાંતો ઉપર આધારિત છે. BAMSના આ 4.5 વર્ષ દરમિયાન તમને આયુર્વેદિક મેડિકલ સાયન્સ, એનાટોમી, ફિઝિયોલોજી, ફાર્માકોલોજી, ક્લિનિકલ પ્રેક્ટિસ અને સર્જરી જેવા ઘણા વિષયો શીખવા મળશે. આ કોર્સ પછી તમને 1 વર્ષની ઇન્ટર્નશિપ અર્થાત હોસ્પિટલોમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ કરવાની હોય છે, જે દરમિયાન તમને સ્ટાઇપેન્ડ સ્વરૂપે સેલેરી પણ મળશે. અર્થાત એક પ્રોફેશનલ આયુર્વેદિક ડૉક્ટર બનવા તમને ઇન્ટર્નશિપ સાથે પૂરા 5.5 વર્ષનો સમય આપવો પડશે. હવે BAMS ડૉક્ટર બનવા માટે તમારા એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ તો મિત્રો, BAMS ડૉક્ટર બનવા માટે તમારું ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં હોવું જોઈએ, એ પણ PCB અર્થાત ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ સાથે. આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તમને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ અર્થાત NEETની પરીક્ષા ક્લિયર કરવાની રહેશે. તમારા NEETમાં મેળવેલ સ્કોરને આધારે જ તમે ટોપ કોલેજીસ તેમજ ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મેળવવા પાત્ર ગણાશો. આ સિવાય ઘણી બધી એવી પણ કોલેજીસ છે કે જે તમને વિધાઉટ NEET પણ એડમિશન આપે છે, પરંતુ આ કોલેજમાં તમારી પાસેથી ઘણી બધી ફીસ લેવામાં આવે છે અને આ ફીસ લાખો રૂપિયામાં હોય છે. જ્યારે NEET એક્ઝામ થ્રુ તમે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવો છો તો તેની ફીસ 15-20 હજાર રૂપિયાથી શરૂ થઈ 40-50 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે. જોકે અલગ અલગ સરકારી કોલેજોમાં અલગ અલગ ફીસ પણ હોઈ શકે છે. હવે આગળ NEET વિશે વાત કરીએ તો મિત્રો, NEET આ પ્રવેશ પરીક્ષા પર આપણે ઓલરેડી સ્પેસિફિક વિડીયો બનાવ્યો જ છે, જેની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે. હવે આગળ BAMS કોર્સના સ્કોપ વિશે વાત કરીએ તો મિત્રો, આજે પણ એલોપેથી દવાઓ કરતાં વધુ મહત્ત્વ આયુર્વેદિક દવાઓને આપવામાં આવે છે. કારણ કે પ્રાચીન સમયમાં જ્યારે આધુનિક દવાઓ ઉપલબ્ધ ન હતી ત્યારે લોકો આયુર્વેદ દ્વારા સારવાર લેતા હતા, અને આજે આધુનિક મેડિકલ સાયન્સ સાથે કમ્બાઇન્ડ આયુર્વેદ લોકોના રોગોને જડથી ખતમ કરવા તેમજ તેની સારવારમાં અવ્વલ ક્રમે આવે છે. એવામાં આયુર્વેદમાં મહારથી હાસિલ કરેલ BAMS ડૉક્ટરોની માંગ સતત વધી રહી છે. BAMS કોર્સ તેમજ તેની ઇન્ટર્નશિપ પૂરી કર્યા બાદ તમે ગવર્મેન્ટ સેક્ટર તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં પોતાની સેવા આપી શકો છો. તમે સરકારી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, નર્સિંગ હોમ, મેડિકલ ફોર્મ્સ, રિસર્ચ સેન્ટર તેમજ સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં તમે એઝ અ આયુર્વેદિક ડૉક્ટર, આયુર્વેદિક ફિઝિશિયન, આયુર્વેદિક રિસર્ચર, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેક્ચરર જેવી વગેરે પોઝિશન્સ પર કામ કરી શકો છો. આ બધામાં જો સેલેરીની વાત કરીએ તો એક BAMS ડૉક્ટરની સ્ટાર્ટિંગ સેલેરી 4 થી 10 લાખ પર એનમ હોય છે. એ ટોટલી ડિપેન્ડ કરે છે કે તમે ક્યાં અને કઈ પોઝિશન્સ પર કામ કરો છો. જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જશે તેમ તેમ તમારી સેલેરી પણ વધતી જશે. બાકી આ કોર્સ બાદ તમે પોતાનું સ્વતંત્ર ક્લિનિક પણ ખોલી શકો છો અને મહિને સારી એવી આવક પણ જનરેટ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં તમારા મનમાં BAMS કોર્સ સંબંધિત કોઈ હજુ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો. તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.